ગજિયો ચુંબક, દોરો અને સ્ટેન્ડ. એક ગજિયો ચુંબક લો. તેને દોરી વડે બાંધી સ્ટેન્ડ પર લટકાવો. હવે ચુંબકને સ્થિર થવા દો. તે કઈ દિશામાં સ્થિર થાય છે તેનું અવલોકન કરો તથા નોંધો. જે છેડો ઉત્તર દિશા તરફ સ્થિર થાય તેના પર N લખો અને દક્ષિણ દિશા તરફ સ્થિર થાય ત્યાં S લખો. ફરીથી ચુંબકને થોડું ફેરવો અને ફરીથી સ્થિર થવા દો. આ વખતે ચુંબક કઈ દિશામાં સ્થિર થાય છે તે નોંધો. N લખેલો છેડો ઉત્તર દિશા તરફ સ્થિર થશે અને S લખેલો છેડો દક્ષિણ દિશા તરફ સ્થિર થશે. આ ક્રિયાને 2-3 વખત પુનરાવર્તન કરી ચુંબક કઈ દિશામાં સ્થિર થાય છે તે નોંધો. N છેડો ઉત્તર દિશા તરફ જ સ્થિર થશે અને S છેડો દક્ષિણ દિશા તરફ જ સ્થિર થશે. ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. ચુંબકનો જે છેડો ઉત્તર દિશા તરફ સ્થિર થાય છે તેને ઉત્તર ધ્રુવ કહે છે અને ચુંબકનો જે છેડો દક્ષિણ દિશા તરફ સ્થિર થાય છે તેને દક્ષિણ ધ્રુવ કહે છે. ચુંબક વડે આકર્ષાતી વસ્તુ જેમ કે ચાવી, નિકલનું પાત્ર, લોખંડનો ટુકડો,